ભાવનગરમાં ડુંગળી નિકાસ બંધી હટાવી લેવાય તેવી અફવાઓમાં વેપારીઓ ધંધે લાગ્યા હતા। ડુંગળી નિકાસ બંધી કર્યા બાદ ડુંગળીના ભાવ સતત ગગડી રહ્યા છે અને જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે ડુંગળીના ભાવને લઈને ખેડૂતોએ અનેક વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા। ભાવનગર ચિત્ર માર્કેટ યાર્ડ ખાતે નિકાસ બંધી હટાવવાની વાતને લઈને વેપારીઓએ ઊંચા ભાવે ડુંગળીની ખરીદી કરી હતી, પરંતુ 3 દિવસ વીત્યા બાદ પણ સરકાર તરફથી કોઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર નથી કરાયું, જેથી ભાવનગર યાર્ડમાં વેપારીઓએ ડુંગળીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। પ્રેસ મીડિયામાં એવું કે ભાઈ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે એવી વાત નીકળી એટલે બજારો એકદમ સોમવારે એકદમ બજાર ઉછાળો લીધો હતો કે જે અમારે 310, 15, 20માં જતા હતા એ સીધા 426માં માલ જવા મળ્યા સારા માલની। અને પછી એવું થયું કે ભાઈ પ્રેસ મીડિયામાં આવી વાત નહીં કે ભાઈ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે, અને પછી પાછાથી નોટિફિકેશન બહાર ન પડતા એટલે પાછો બજાર પાછી બ્રેક મારી દીધી હતી। ડુંગળીના ભાવને લઈને સતત ખેડૂતોનો વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે ભાવનગર ખેડૂત એકતા મંચ દ્વારા ફરી એક વખત ડુંગળીના ભાવને લઈને મોટે જે કહી શકાય કે વિરોધ પ્રદર્શન જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક જ મીડિયાની અંદર એવી ખબર આવી હતી કે સરકારે ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધ હટાવ્યો છે અને મેટ્રિક ટન કહી શકાય કે ડુંગળીની નિકાસ કરવા માટે પ્રતિબંધ જે હતો તેને હટાવીને પરવાનગી આપી છે, જેને લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે લાખો ગુણી ડુંગળીની આવક થઈ હતી। અને આ જે પ્રતિબંધ હટાવવાની વાત હતી તેની સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો જે ભાવ છે તે 100 રૂપિયા કરતાં પણ વધારો થઈ ગયો હતો। 2 દિવસ સુધી આ હરાજી ભાવ ઊંચા ભાવમાં ચાલી હતી, પરંતુ જે રીતના ભાવને લઈને વેપારીઓ દ્વારા જાણવામાં આવ્યું હતું કે નિકાસબંધી હટાવવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ પરિપત્ર સરકારમાંથી બહાર પડ્યો કેમ નથી, જેને લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા તપાસ કરવામાં આવી હતી। જો કે ત્યારે એવું સાબિત થયું હતું કે આ જે નિકાસબંધી હટાવવાની જે વાત છે તે તદ્દન ખોટી છે અને આ એક અફવા છે। ત્યારે ખેડૂતના આગેવાનો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે આ સોચી સમજી સાજિશો છે, કારણ કે ખેડૂતો દ્વારા જે વિરોધ પ્રદર્શન અને ખેડૂતો દ્વારા જે વિરોધની ચીમકી આપવામાં આવી હતી તેને લઈને આ એક સાજિશપૂર્વક એક અફવા ફેલાવવામાં આવી છે, તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક સરકારના માણસો અને સરકારના મળતિયાઓનો હાથ છે। જો કે ખેડૂતોના આગેવાનોનું કહેવું છે કે આ સરકારે અત્યારે જે રીતના ડુંગળીની નિકાસબંધી હટાવવાની જે વાત છે તેને લઈને મીડિયા અને ખેડૂત બંનેને મામું બનાવ્યા છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હવે સરકાર આ મુદ્દે કોઈ નિર્ણય લેશે કે નહીં, અને ખેડૂત આગેવાનોએ પણ હવે ચીમકી આપી છે કે ટૂંક જ સમયની અંદર જો હવે નિકાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।